આપ ભલા તો જગ ભલા. ધર્મગુરુ રાબ્બી પાસે એક સાધકે વ્યથિત હૃદયે હૈયા વરાળ ઠાલવતા કહ્યું કે મને બધા દગાબાજ લોકો જ મળે છે. જીવન હવે જીવવા જેવું લાગતું નથી. હું જીવનનો અંત લાવવા માંગુ છું. રાબ્બી સમજી ગયા કે આ સાધક પોતાનો નહીં પણ જગતનો વાંક જોનારો છે. તેમણે તેને સીધો ઉપદેશ કે આશ્વાસન આપવાના બદલે બીજી રીતે જવાબ આપવાનું નક્કી કર્યું. તાત્કાલિક તો તેની વાતની ઉપેક્ષા કરતા હોય તેમ પોતાના સિતારવાદક શિષ્યને સિતાર વગાડવા કહ્યું. સિતાર વાદનથી સમગ્ર વાતાવરણ સુમધુર સંગીતમય બની ગયું હતું. પછી એ જ સિતાર પેલા વ્યથિત સાધકને વગાડવા કહ્યું. તેને સિતાર વાદન આવડતું ન હતું. ગુરુનો આદેશ માની તેને તાર પર થોડીવાર આંગળી ફેરવતા બેસુરા અવાજ નીકળતા સાંભળનારા કંટાળી ગયા. પેલા સાધકને ખૂબ શરમ આવી. રાબ્બીએ કહ્યું, આમાં તારો વાંક નથી, સિતાર જ નકામી લાગે છે. તે ગુરુનો મર્મ સમજી ગયો ને જવાબ આપ્યો, સિતારમાં કાંઈ ખામી નથી ગુરુ, મને જ વગાડતા નથી આવડતી. ગુરુએ તેને કહ્યું કે આ સિતારની જેમ જગત પણ સરસ છે. તેની સાથે કામ કરવાની કળા આવડી જાય તો મુશ્કેલી ન પડે. આપણી જાતને સુધારણા માટે કેળવવી પડે, સજ્જ કરવી પડે, પછી જીવનમાં જીવવા જેવું લાગશે. સાધક સ્વસુધારણાની આત્મસુધારણાની વાત સમજી ગયો. લેખક અવિનાશ મણિયાર.